નમસ્કાર મિત્રો, ગિરીશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય અંગ્રેજી યુનિટ નંબર 8 અ ડે ઇન ધ લાઈફ ઓફ અન ઇન્ડિયન ફાઇટર પાયલટ આ યુનિટ 8ના આપણે અંગ્રેજી સ્પેલિંગ, તેના ઉચ્ચાર અને ગુજરાતી અર્થ ચિત્ર સાથે આજના વિડીયોની અંદર આપણે જોશું. તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ. સ્પેલિંગ નંબર 1, વેસ્ટર્ન, WESTERN, વેસ્ટર્ન એટલે પશ્ચિમનું. ત્યારબાદનો સ્પેલિંગ સેક્ટર, SECTOR, સેક્ટર એટલે વિભાગ. તમે અહીં ચિત્ર પણ જોઈ શકો છો બાજુમાં. ત્યારબાદનો સ્પેલિંગ બેરક, BARRACK, બેરક એટલે લશ્કરી સિપાહીઓનું રહેવાનું લાંબુ મકાન. ત્યારબાદનો સ્પેલિંગ સિક્યુરિટી, SECURITY, સિક્યુરિટી એટલે સલામતી અથવા સુરક્ષા. ત્યારબાદનો સ્પેલિંગ ગાર્ડ, GUARD, ગાર્ડ એટલે ચોકીદાર. ત્યારબાદનો સ્પેલિંગ ટુ રેકગ્નાઇઝ, TORECOGNIZE, ટુ રેકગ્નાઇઝ એટલે ઓળખી જવું. ત્યારબાદનો સ્પેલિંગ ટુ સેલ્યુટ, TOSALUTE, ટુ સેલ્યુટ એટલે સલામ કરવી. ત્યારબાદનો સ્પેલિંગ સ્માર્ટલી, SMARTLY, સ્માર્ટલી એટલે રૂઆબથી. ત્યારબાદનો સ્પેલિંગ કમાન્ડર, COMMANDER, કમાન્ડર એટલે સેનાપતિ અથવા સંચાલક. ત્યારબાદનો સ્પેલિંગ ટુ કમાન્ડ, TOCOMMAND, ટુ કમાન્ડ એટલે સંચાલન કરવું. ત્યારબાદનો સ્પેલિંગ ફ્લાઇટ, FLIGHT, ફ્લાઇટ એટલે ઉડ્ડયન. ત્યારબાદનો સ્પેલિંગ પ્લેનિંગ, PLANNING, પ્લેનિંગ એટલે આયોજન. ત્યારબાદનો સ્પેલિંગ મેપ, MAP, મેપ એટલે નકશો. ત્યારબાદનો સ્પેલિંગ આઇડેન્ટિફિકેશન, IDENTIFICATION, આઇડેન્ટિફિકેશન એટલે સ્થળ નિર્દેશ. ત્યારબાદનો સ્પેલિંગ ઓર્ડર, ORDER, ઓર્ડર એટલે આદેશ. ત્યારબાદનો સ્પેલિંગ એર સ્ટ્રાઇક, AIRSTRIKE, એર સ્ટ્રાઇક એટલે હવાઈ હુમલો. ત્યારબાદનો સ્પેલિંગ ટુ લીડ, TOLEAD, ટુ લીડ એટલે સંચાલન કરવું. ત્યારબાદનો સ્પેલિંગ ફોર્મેશન, FORMATION, ફોર્મેશન એટલે રચના અથવા લશ્કરની ગોઠવણી. ત્યારબાદનો સ્પેલિંગ હોસ્ટાઇલ, HOSTILE, હોસ્ટાઇલ એટલે શત્રુનું અથવા શત્રુતાવાળું. ત્યારબાદનો સ્પેલિંગ મિશન, MISSION, મિશન એટલે કાર્ય. ત્યારબાદનો સ્પેલિંગ ટુ અસાઇન, TOASSIGN, ટુ અસાઇન એટલે આપવું. ત્યારબાદનો સ્પેલિંગ વોર ટાઈમ, WARTIME, વોર ટાઈમ એટલે યુદ્ધ સમયનું અથવા યુદ્ધકાલીન. વોર એટલે યુદ્ધ અને ટાઈમ એટલે સમય. ત્યારબાદનો સ્પેલિંગ કન્ડિશન, CONDITION, કન્ડિશન એટલે પરિસ્થિતિ. ત્યારબાદનો સ્પેલિંગ ટુ પ્રેક્ટિસ, TOPRACTISE, ટુ પ્રેક્ટિસ એટલે તાલીમ લેવી. ત્યારબાદનો સ્પેલિંગ એકચ્યુઅલી, ACTUALLY, એકચ્યુઅલી એટલે વાસ્તવિક રીતે.
ત્યારબાદનો સ્પેલિંગ રિસ્ક, RISK, રિસ્ક એટલે જોખમ. ત્યારબાદનો સ્પેલિંગ મીટેરિયોલોજિકલ, METEOROLOGICAL, મીટેરિયોલોજિકલ એટલે હવામાન શાસ્ત્રને લગતું. ત્યારબાદનો સ્પેલિંગ વેધર રિપોર્ટ, WEATHER REPORT, વેધર રિપોર્ટ એટલે હવામાનની માહિતી. ત્યારબાદનો સ્પેલિંગ વિઝિબિલિટી, VISIBILITY, વિઝિબિલિટી એટલે દેખી શકાય તેવું હવામાન અથવા દ્રષ્ટિ મર્યાદા. ત્યારબાદનો સ્પેલિંગ હેઝ, HAZE, હેઝ એટલે ધુમ્મસ. ત્યારબાદનો સ્પેલિંગ એર ડિસ્ટર્બન્સ, AIRDISTURBANCE, એર ડિસ્ટર્બન્સ એટલે હવાનું તોફાન. ત્યારબાદનો સ્પેલિંગ ટુ ડિસ્કસ, TODISCUSS, ટુ ડિસ્કસ એટલે ચર્ચા કરવી. ત્યારબાદનો સ્પેલિંગ ટાર્ગેટ, TARGET, ટાર્ગેટ એટલે લક્ષ્ય. ત્યારબાદનો સ્પેલિંગ રેન્ક, RANK, રેન્ક એટલે પદ અથવા હોદ્દો. ત્યારબાદનો સ્પેલિંગ ટુ ગ્રેબ, TOGRAB, ટુ ગ્રેબ એટલે પકડવું. ત્યારબાદનો સ્પેલિંગ ટુ એક્ઝામિન, TOEXAMINE, ટુ એક્ઝામિન એટલે તપાસ કરવી. ત્યારબાદનો સ્પેલિંગ ટુ સર્ટિફાઈ, TOCERTIFY, ટુ સર્ટિફાઈ એટલે પ્રમાણપત્ર આપવું. ત્યારબાદનો સ્પેલિંગ લીક, LEAK, લીક એટલે ચૂવું અથવા તડ. ત્યારબાદનો સ્પેલિંગ ટુ કનેક્ટ, TOCONNECT, ટુ કનેક્ટ એટલે જોડવું. ત્યારબાદનો સ્પેલિંગ સપ્લાય, SUPPLY, સપ્લાય એટલે પુરવઠો. ત્યારબાદનો સ્પેલિંગ કોર્ડ, CORD, કોર્ડ એટલે જાડી દોરી. ત્યારબાદનો સ્પેલિંગ ફાઇનલી, FINALLY, ફાઇનલી એટલે અંતે અથવા છેવટે. ત્યારબાદનો સ્પેલિંગ પરમિશન, PERMISSION, પરમિશન એટલે પરવાનગી. ત્યારબાદનો સ્પેલિંગ ટુ રિસીવ, TORECEIVE, ટુ રિસીવ એટલે મેળવવું. ત્યારબાદનો સ્પેલિંગ ટુ એક્સલરેટ, TOACCELERATE, ટુ એક્સલરેટ એટલે વેગ વધારવો. ત્યારબાદનો સ્પેલિંગ ટુ રાઇઝ, TORISE, ટુ રાઇઝ એટલે ઊંચે ચડવું. ત્યારબાદનો સ્પેલિંગ ટુ રોક, TOROCK, ટુ રોક એટલે ઝોલા ખાવા. ત્યારબાદનો સ્પેલિંગ વાયલન્ટલી, VIOLENTLY, વાયલન્ટલી એટલે ખૂબ જોરદાર. ત્યારબાદનો સ્પેલિંગ એર બમ્પ, AIRBUMP, એર બમ્પ એટલે હવાનો ઉછાળો. ત્યારબાદનો સ્પેલિંગ ટુ અપિયર, TOAPPEAR, ટુ અપિયર એટલે દેખાવું. ત્યારબાદનો સ્પેલિંગ ટુ ડિસઅપિયર, TODISAPPEAR, ટુ ડિસઅપિયર એટલે અદૃશ્ય થઈ જવું. ત્યારબાદનો સ્પેલિંગ અટેક, ATTACK, અટેક એટલે હુમલો. ત્યારબાદનો સ્પેલિંગ પ્રોસિજર, PROCEDURE, પ્રોસિજર એટલે કામ કરવાની પદ્ધતિ અથવા કાર્યપ્રણાલી.
ત્યારબાદનો સ્પેલિંગ એમિંગ AIMING એમિંગ એટલે નિશાન લેવું તે. ત્યારબાદનો સ્પેલિંગ ટુ અપ્રોચ TOAPPROACH ટુ અપ્રોચ એટલે પાસે જવું. ત્યારબાદનો સ્પેલિંગ ટુ ડાઇવ TODIVE ટુ ડાઇવ એટલે એકદમ નીચે જવું. ત્યારબાદનો સ્પેલિંગ ટુ રિલીઝ TORELEASE ટુ રિલીઝ એટલે છોડવું. ત્યારબાદનો સ્પેલિંગ પરફેક્ટ PERFECT પરફેક્ટ એટલે ચોક્કસ અથવા આદર્શ અથવા ઉત્તમ. ત્યારબાદનો સ્પેલિંગ ઓપોર્ચ્યુનિટી OPPORTUNITY ઓપોર્ચ્યુનિટી એટલે લાગ અથવા તક. ત્યારબાદનો સ્પેલિંગ ટુ રિહર્સ TOREHEARSE ટુ રિહર્સ એટલે તાલીમ કરવી. ત્યારબાદનો સ્પેલિંગ ફાયરિંગ FIRING ફાયરિંગ એટલે ગોળીબાર. ત્યારબાદનો સ્પેલિંગ ઓટોમેટિક AUTOMATIC ઓટોમેટિક એટલે સ્વયં સંચાલિત. ત્યારબાદનો સ્પેલિંગ ટુ કેપ્ચર TOCAPTURE ટુ કેપ્ચર એટલે પકડી પાડવું. ત્યારબાદનો સ્પેલિંગ એક્શન ACTION એક્શન એટલે ક્રિયા. ત્યારબાદનો સ્પેલિંગ બ્રિજ BRIDGE બ્રિજ એટલે પુલ. ત્યારબાદનો સ્પેલિંગ એક્યુરેટ ACCURATE એક્યુરેટ એટલે ચોક્કસ અથવા બરાબર. ત્યારબાદનો સ્પેલિંગ કેલ્ક્યુલેશન CALCULATION કેલ્ક્યુલેશન એટલે ગણતરી. ત્યારબાદનો સ્પેલિંગ વર્સ WORSE વર્સ એટલે વધુ ખરાબ અથવા કથળેલું. ત્યારબાદનો સ્પેલિંગ ટુ એડમાયર TOADMIRE ટુ એડમાયર એટલે વખાણવું અથવા પ્રશંસા કરવી. ત્યારબાદનો સ્પેલિંગ ઇફેક્ટિવ EFFECTIVE ઇફેક્ટિવ એટલે અસરકારક અથવા પ્રભાવશાળી. ત્યારબાદનો સ્પેલિંગ સપોર્ટ SUPPORT સપોર્ટ એટલે ટેકો. ત્યારબાદનો સ્પેલિંગ સેવરલ SEVERAL સેવરલ એટલે ઘણા બધા અથવા કેટલાય. ત્યારબાદનો સ્પેલિંગ ઇન્સ્ટ્રક્ટર INSTRUCTOR ઇન્સ્ટ્રક્ટર એટલે શીખવનાર. ત્યારબાદનો સ્પેલિંગ એર કોમ્બટ AIRCOMBAT એર કોમ્બટ એટલે હવાઈ યુદ્ધ. ત્યારબાદનો સ્પેલિંગ વેપન WEAPON વેપન એટલે શસ્ત્ર. ત્યારબાદનો સ્પેલિંગ ડિલિવરી DELIVERY ડિલિવરી એટલે ફેંકવાની પદ્ધતિ. ત્યારબાદનો સ્પેલિંગ ટેકનિક TECHNIQUE ટેકનિક એટલે તકનિક. ત્યારબાદનો સ્પેલિંગ ટુ મેન્ટેન TOMAINTAIN ટુ મેન્ટેન એટલે હોય તેવું રાખવું અથવા જાળવી રાખવું. જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.